નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 11મી જુલાઈ અને વાર થયો છે શનિવાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। પ્રશાંત મહાસાગરના દરિયાની અંદર અત્યારે ખૂંખાર, મજબૂત અને અતિ ભયંકર બાવી નામનું વાવાઝોડું તબાહી મચાવી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અત્યારે તમે જોઈ શકો છો તાઇવાન, ચીન અને જાપાનના દરિયાઈ કાંઠાના ભાગોમાં 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને હવે પછી તો પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે તેવું હવામાન એજન્સી દ્વારા અનુમાન લગાડવામાં આવી રહ્યું છે અને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે ગુજરાતવાસીઓ માટે અંબાલાલ પટેલની સૌથી ચિંતાજનક આગાહી સામે આવી છે। ગુજરાતમાં ચોમાસાની ગતિ ધીમી પડી છે। ગુજરાતમાં હવે પછી તો વરાપ જેવો માહોલ જોવા મળશે અને ગુજરાતમાં ચાલી રહેલા નક્ષત્ર પૂર્ણવસુ નક્ષત્રની સમાપ્તિ પછી ગુજરાતમાં પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે। પૂર્ણવસુ નક્ષત્ર અને પુષ્પ નક્ષત્ર વાદીલા છે, એટલે કે મિત્રો જે રીતે પૂર્ણવસુ નક્ષત્રની શરૂઆત 6 જુલાઈના રોજ ગુજરાતમાં થઈ હતી અને ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં રીતસરનું આભ ફાટ્યું હતું, એવી જ રીતે હવે પછી તો પુષ્પ નક્ષત્રની શરૂઆત સાથે હવે ગુજરાતમાં જાણીશું કયા કયા વિસ્તારોમાં રીતસરનું આભ ફાટશે। અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વરસાદના હજુ પણ આ જુલાઈ મહિનાની અંદર 2 નવા રાઉન્ડ જોવા મળશે, જેમાં પ્રથમ રાઉન્ડ 15 થી 20 જુલાઈ અને વરસાદનો બીજો રાઉન્ડ 25 થી લઈને મિત્રો 29 જુલાઈના રોજ જોવા મળવાનો છે। ત્યારે મિત્રો, શું અલ નીનોની અસર ગુજરાતમાં થશે કે પછી કેમ નહીં? ગુજરાતવાસીઓ થઈ જજો સાવધાન, બદલો લેવા આવી રહ્યું છે અલ નીનો। અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે તારીખો સાથે ગુજરાતવાસીઓ માટે સૌથી ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે। દેશભરમાં અલ નીનોની અસર અને ઓછા વરસાદના અંદાજ વચ્ચે હવે પછી આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં દેશભરમાં સારા વરસાદની શું કરવામાં આવી રહી છે આગાહી? કારણ કે દિલ્હીથી લઈને ઉત્તર ભારતના ભાગોમાં ચોમાસાની સત્તાવાર જાહેરાત, તો એવી રીતે ગુજરાતના કચ્છથી લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ચોમાસાની સત્તાવાર રીતે જાહેરાત છતાં પણ વરસાદ ખેંચાણો છે। અત્યારે ચોમાસું અટવાઈ ગયું છે, જ્યાં મિત્રો આપણે જણાવીશું કે ગુજરાતવાસીઓ હવે પછી ફરી ગરમી અને ઉકળાટ માટે રહેજો તૈયાર, કારણ કે અત્યારે કોઈ પણ પ્રકારની વરસાદી સિસ્ટમ કે જે અરબ સાગર અને બંગાળની ખાડીમાં નથી બનતી અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અને અંબાલાલ પટેલની શું આગાહી સામે આવી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીશું। સૌથી પહેલાં મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં લો પ્રેશર છે એ નબળું પડી ગયું છે, એમના કારણે 13 જુલાઈ દરમિયાન ખાસ ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છે એ વરસાદ વિરામ લઈ શકે છે અને આ સમયગાળા દરમિયાન વરસાદ થવાની સંભાવના ઓછી છે। એકલ દોકલ વિસ્તારમાં વરસાદ જોવા મળશે। કેવું રહેશે વાતાવરણ મિત્રો? આ દિવસો દરમિયાન ભારે વરસાદની કોઈ શક્યતા નથી। મોટાભાગના વિસ્તારોમાં વરાપ છે એ મિત્રો નીકળેલી જોવા મળવાની છે। 13 તારીખ સુધી તો વરાપ જોવા મળશે અને તમે વાવણીની તૈયારી કરી રહ્યા છો તો ભેજનું પ્રમાણ વધશે અને બફારો છે અનુભવાશે। માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ ના ભાગોમાં છૂટાછવાયેલા વરસાદી વાદળાઓ છે એ જોવા મળી શકે છે અને સાથે તમે જોઈ શકો છો ખેડૂતો માટે આ સમય વરસાદ બાદ વરાપનો હોવાથી ખેડૂતો તૈયારીઓ છે એ કરી શકે છે। જ્યારે મિત્રો આપણે જણાવીશું 13 થી લઈને 17 જુલાઈના સમયગાળા દરમિયાન વરસાદનો 1 સેકન્ડનો રાઉન્ડ આવશે એવું અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અલ નીનોની લાંબા ગાળાની ચિંતા વચ્ચે જુલાઈમાં વરસાદ સંપૂર્ણ બંધ થાય। જોકે આ વરસાદ એવા ભારે નહીં હોય, પરંતુ વરસાદની ટકાવારી અને ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર ખૂબ જ ઓછો જોવા મળશે। નવી વરસાદી સિસ્ટમ પણ તમે જોઈ શકો છો આગામી મિત્રો 17 જુલાઈ સુધીમાં, એટલે કે 14 થી લઈને 17 જુલાઈના સમયગાળા દરમિયાન બંગાળના મહાસાગરના દરિયાની અંદર નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે, જે વરસાદ લાવી શકે છે। ક્યાં પડી શકે છે વરસાદ? અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મિત્રો ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં વરસાદનો છે એ આ જુલાઈ મહિનાની અંદર બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। જ્યારે મિત્રો 17 જુલાઈ આસપાસ જે મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને ગુજરાત નજીક આવતા ગુજરાતમાં તમે જોઈ શકો છો કચ્છ, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની
શક્યતા દર્શાવવામાં આવી છે। આ સિસ્ટમ મજબૂત થવાની સાથે પશ્ચિમ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ફરી સારા વરસાદના એંધાણો છે એ પણ મિત્રો દર્શાવવામાં આવી રહ્યા છે। આ તીવ્રતા ઓછી હશે પરંતુ વરસાદ છૂટો છવાયેલો જ રહેશે। જ્યારે મિત્રો વાત કરીશું 27થી લઈને મિત્રો આગામી 30 જુલાઈના સમયગાળા દરમિયાન વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે। અંબાલાલ પટેલે જણાવ્યું છે એ પ્રમાણે આપને માહિતી અમે જણાવી રહ્યા છીએ, તમે લાઈવ જોઈ શકો છો। મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું કે આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર એટલે કે તારીખ મિત્રો 27, 28, 29 અને ત્યાર પછી 30 જુલાઈના સમયગાળા દરમિયાન ખાસ રાજ્યમાં વરસાદનું વધુ એક વરસાદી ચક્ર છે સક્રિય થશે, જો કે મધ્યમથી ભારે વરસાદ લાવી શકે છે। જો કે બંગાળના મહાસાગરના દરિયાની અંદર ઉદ્ભવેલી વરસાદી સિસ્ટમ છે એ લો પ્રેશરના ભાગમાંથી વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં આગળ વધશે, ત્યાર પછી આગળ વધવાની સાથે મધ્ય ભારત અને મધ્ય ભારતથી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના ઘણા બધા ભાગોને છે અસર પહોંચાડી શકે છે। જ્યારે મિત્રો ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે? શું અંધારિયો વરસાદ જોવા મળશે? અરબ સાગરનો દરિયો ગાંડોતુર થશે કે પછી કેમ નહીં? ચોમાસાની સિઝનમાં ઓગસ્ટ મહિનો ખેડૂતો માટે ખૂબ જ મહત્વનો સાબિત થતો હોય છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો આપણે જણાવીશું કે ખાસ કરીને મિત્રો 1થી લઈને 8 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં અંધારિયો, તોફાની અને ભારે વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે અને આ સ્લેબમાં મિત્રો આખા ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદના સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે। અને મિત્રો આ જ સમયે ખાસ ખેડૂતો માટે પણ સૌથી ચિંતાજનક એ સમાચાર હોય છે કે મોટા મોટા શહેરોમાં પાણી ભરાઈ જવા, નદી નાળાઓ છલકાવા, ગામડાઓમાં મિત્રો ખાસ જાજવો ત્યાં પાણીના દ્રશ્યો પણ સામે આવી શકે છે। જ્યારે મિત્રો સપ્ટેમ્બર મહિનાની જો આગાહી સામે આવી છે હવામાન વિભાગ એજન્સી દ્વારા જે કહેવામાં આવ્યું છે IMD અને મિત્રો ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં અલ નીનોની અસર જોવા મળશે, તેમને લઈને અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે? મિત્રો હવામાન વિભાગ અને અંબાલાલ બંને સપ્ટેમ્બર મહિનાને લઈને ચિંતા વ્યક્ત કરી છે। સૌથી આકરી કસોટીનો સમય હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે જણાવ્યું કે અલ નીનોની અસરના કારણે જોવા મળશે। આ સમયગાળા દરમિયાન મિત્રો ખાસ કે અતિવૃષ્ટિ જેવું અથવા તો મિત્રો દુકાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે, આકરી ગરમી પડશે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 13 સપ્ટેમ્બર પછી મિત્રો ખાસ પ્રશાંત મહાસાગરના દરિયામાં અલ નીનોની ખૂબ જ વધારે અસર જોવા મળશે, એટલે કે આ પ્રશાંત મહાસાગરનો દરિયો છે અહીંયા મિત્રો અલ નીનોની અસર છે જોવા મળશે અને જેના કારણે વરસાદ પડવાની સંભાવના ગુજરાતમાં ઓછી જોવા મળી શકે છે। ભારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ ગુજરાતમાં જોવા મળશે, એટલે કે આ વર્ષનું ચોમાસું સક્રિય હોવા છતાં પણ નબળું હોય તેવા દ્રશ્યો સામે આવશે। આ જ કારણે મિત્રો સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયાની અંદર ચોમાસું મિત્રો વિદાય તરફ આગળ વધી શકે છે। સૌથી ચિંતાજનક સમાચાર મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર અત્યારે જુલાઈ મહિનો ચાલી રહ્યો છે, જુલાઈના 15 થી 17 દિવસ બાકી છે। ત્યાર પછી મિત્રો ઓક્ટોબર, નવેમ્બર અને ખાસ મિત્રો અત્યારે જુલાઈ મહિનો ચાલી રહ્યો છે, જુલાઈ પછી ઓગસ્ટ અને ત્યાર પછી મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર એટલે કે મિત્રો 9મા મહિનાની 13 તારીખ પછી છે એ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે, એટલે કે મહત્ત્વના 2 મહિના બાકી છે, જેમાં મિત્રો હજુ પણ અંબાલાલ પટેલે જણાવ્યું કે 20 દિવસ સુધી કચ્છનો વિસ્તાર છે, કચ્છમાં તમે જોઈ શકો છો વરસાદની માત્રા અને વિસ્તાર ખૂબ ઓછો જોવા મળશે। એવી જ રીતે મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ચોમાસું છે એ નબળું પડ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। પરંતુ બદલાતા વાતાવરણને લઈને પરેશભાઈ ગોસ્વામી શું કહી રહ્યા છે? દેશમાં શું મિત્રો અત્યારે વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે? શું સમગ્ર ભારત દેશના વિસ્તારોમાં અરબ સાગરનો અને બંગાળની ખાડીનો દરિયો નિષ્ક્રિય છે? કારણ કે તમે લાઈવ જોઈ શકો છો આપણું ગુજરાત રાજ્ય છે, અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। આ ગુજરાત રાજ્ય, ગુજરાતથી નીચે અરબ સાગરની વિરુદ્ધ બંગાળની ખાડી। જ્યારે મિત્રો વર્ષ 2025ના સમયગાળા દરમિયાન પણ અરબ સાગરના દરિયામાં કોઈ વાવાઝોડું ન બન્યું હતું, એવી જ રીતે તમે જોઈ શકો છો અત્યારે વાવાઝોડું બન્યું છે, પરંતુ આપણા અરબ સાગરના દરિયામાં નહીં પરંતુ પ્રશાંત મહાસાગરના દરિયામાં મિત્રો 22 નામનું વાવાઝોડું છે સક્રિય થયું છે અને આ વાવાઝોડાની અસર અરબ સાગરના દરિયામાં નહીં પરંતુ બંગાળની ખાડીમાં બનતા નવા લો પ્રેશરમાં જોવા મળશે અને એ લો પ્રેશર ફરી એકવાર મજબૂત બનીને પશ્ચિમ અને ઉત્તર દિશા તરફ આગળ અથવા તો પશ્ચિમ અને પૂર્વ દિશા તરફ પશ્ચિમ અને ખાસ કે દક્ષિણ દિશા તરફ આગળ પણ વધી શકે છે, ગુજરાતમાં વરસાદ લાવી શકે છે। મિત્રો દેશમાં બરાબરનું ચોમાસું જામ્યું હતું, પરંતુ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં કુદરત છે એ મિત્રો અત્યારે રૂઠી છે। કુદરત અત્યારે ખાસ કરીને મિત્રો જોઈ શકો છો વરસાદી સિસ્ટમ નબળી પડવાના કારણે વરસાદ ખેંચાણો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ રાજસ્થાનના ભાગોમાં વરસાદી ઝાપટા આવતાની સાથે IMD તરફથી સત્તાવાર રીતે છે એ ચોમાસાના આગમનની તૈયારી પણ કરી દીધી હતી। પરંતુ મિત્રો આપણે જણાવી દઈશું કે સૌપ્રથમ મિત્રો 4 જૂનના રોજ
એટલે કે મિત્રો ગયા મહિનાની 4 તારીખે, છઠ્ઠા મહિનાની મિત્રો 4 તારીખે છે એ નૈઋત્યના ચોમાસાનું આગમન થયું હતું ને એ નૈઋત્યના ચોમાસાના આગમનની સાથે 9/7/2026 સુધીમાં મિત્રો સમગ્ર ભારત દેશમાં ચોમાસાની સત્તાવાર રીતે જાહેરાત હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો આપની જાણકારી માટે જણાવી દઈશું કે 15 તારીખના રોજ ગુજરાતમાં મિત્રો પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે અને આ નક્ષત્ર છે મિત્રો અત્યારે ચાલી રહેલા પૂર્ણવસુ નક્ષત્રની સાથે વાદિકા હોય છે. એટલે કે મિત્રો જો પૂર્ણવસુ નક્ષત્રમાં જે રીતનો વરસાદ પડ્યો હતો જેમાં 4, 5, 6 અને 7 આ મિત્રો 4 દિવસનો વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો હતો. જેમ કે આપણે જણાવી દઈશું કે સૌથી પહેલાં વરસાદની ટ્રેન્ડ છે શરૂ થઈ હતી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગથી લઈને જૂનાગઢમાં ઘણા બધા ભાગોમાં 10થી 12 અથવા તો મિત્રો મહત્તમ 20 ઇંચ સુધીના વરસાદના આંકડા સામે આવ્યા. ત્યાર પછી વરસાદી ટ્રેન્ડ છે એ અમરેલીના ભાગો તરફ આગળ વધી બગસરા છે, ધારી છે, કુંડલા છે, ખાસ મિત્રો ખાંભા વિસ્તારના ઘણા બધા વિસ્તારમાં 16થી 17 ઇંચ સુધીના વરસાદ જોવા મળ્યા હતા. ત્યાર પછી વરસાદી ટ્રેન્ડ છે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો મિત્રો ગણતરીની કલાકોમાં 24 ઇંચ સુધીના વરસાદો ખાબક્યા. મોટા વરાછાનો વિસ્તાર છે, સથરાણા આસપાસના વિસ્તારની અંદર કામરેજના વિસ્તારોમાં પણ 16થી 17 ઇંચ સુધીના વરસાદ જોવા મળ્યા. હવે મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારનો વારો પડી ગયો છે. હવે બાકી રહ્યું છે તો એ છે આપણા ગુજરાતનું કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો. ત્યાં પણ મિત્રો આગામી દિવસોમાં સારા અને સાર્વત્રિક વરસાદના રાઉન્ડો જોવા મળશે.